મિત્ર જય મા મોગલ, આપણે જવાનું છે આજ દરિયે જાળ બાંધવા. તો બના રહેજો, તો હું દરિયા જાઉં છું જાળ બાંધવા. તો આપણે દરિયા પૂગી ગયા છીએ, આપણે ભૂતરા દાદાના મંદિરે. જો દરિયાના કાંઠે અમારા ભૂતરા દાદા બેઠા છે. આપણે દરિયે પૂગી ગયા છીએ. હવે દરિયા આપણે થોડીક વાર છે ને આપણે જાળ બાંધવા જવાની. આપણે ફાઇનલી પૂગી ગયા છીએ દરિયામાં અંદર. આ હંમેશા એ મારા પપ્પા છે જાળ બાંધવા મીડ્યા છે. મારે થોડુંક મોડું થઈ ગયું છે એટલે જોવો તમે જાળ ઊંચા કરે છે. વેલ થઈ ગઈ છે, પાણી ઘાય ઘા આવી જાય એટલે આપણે ઘાય ઘા જાળ બાંધવા માંડવાના છે. જો મિત્ર આવી રીતનું બાંધવાનો હોય આપણે જાળ. જો અમારા ઉપર પાણો મેકે છે. હવે પાણો મેકાઈ જાય એટલે પાછું સરખું કરવા મળવાનું. બાપા કેટલા જાળ બાંધ્યા? ત્રણ જ બાંધ્યા. તો સાંજે મિત્ર જોવા આવવાનું છે. તો જાળ જાળ બંધાઈ ગયું છે. આપણે એક ખૂણો એક બે પાણા મેકવાના બાકી રહી ગયા છે. એ મારા પપ્પા મેકે છે પાણા. વિડીયોમાં બના રહેજો. આપણે વિડીયો સાંજે જાળ ખાલી થાય એટલે આપણે ઝીંગા કેટલા આવે આપણે જોવાનું છે. ઝીંગા બોલે તો ટીટામ. ચાલો મિત્ર, તો આપણે નીકળી ગયા છીએ જાળ બાંધીને બહાર. જો આ અમારા ગામમાં ઓરકા છે, જોઈ લો. અહીંયા ઓરકાવાળાનું ઘર છે. તો મિત્ર સાંજે વિડીયોમાં આપણે જોઈએ કેટલા ઝીંગા આવે, કેટલા ગુમલા આવે. હેલો મિત્ર, આપણે દરિયા પૂગી ગયા છે. પાછા ઝાડ ખાલી થઈ ગયા છે. હવે કેટલું શાક આવે એ તમને બતાડી દઈએ. આપણે ફાઇનલી પૂગી ગયા દરિયા. આપણે ઝાડ જોવા મળ્યા છીએ. ઝાડ કાદામાં પડી ગયા છે. અમારો પપ્પા હરખા કરે છે. જો મિત્ર ઝાડ છે આપણે બાંધેલા, જોઈ લો જરાક. અહીંયા એક પછલી આવેલી છે સુરતી. મેં અહીંયા સુરતી ગઈ. જોઈ લો મિત્ર, અહીંયા એક આપણે ઝીંગો આવ્યો છે. ઝીંગો આવ્યો, એક ઝીંગો નીકળ્યો છે, એક કસલી નીકળી. જો મિત્ર ઝીંગો કાઢે છે. હવે કેટલા નીકળ્યા બાબા ઝીંગા? હા એમ તો વાંધો નહીં, બે તો નીકળી ગયા છે. એક કસલી નીકળી ગઈ છે. હે ઝીંગો? અહીંયા ઝીંગો એક આવી ગયો છે. ત્રીજો ઝીંગો આવી ગયો છે. એક થેલીમાં નાખેલો છે. એ બીજા જગ્યાએ ઝાડ હતું ના લી આવેલો હતો મિત્ર. એક આપણે શાળવાનું બસું આવ્યું. લાવો જ બપોર. જો મિત્ર શાળવાનું બસું એક નાખ્યું છે. વિસુડું આવી ગયું એક. ઝાડ જોવાય છે. હવે આપણે
મારા ઉપર વીસડું કાઢે છે. તો મિત્ર ત્રીજો ઝીંગો આવી ગયો છે. આપણે જલ્યો ઝાડમાં ઘૂસવાઈ ગયેલો છે. હવે આપણે આગળ આગળ જોતા જઈએ છીએ. બીજું કેટલું આવે એ આપણે જોઈએ. હવે એક મિત્ર કસલી આવી ગઈ છે. આપણે પાછી એક બીજી. કોંડિયું આવી ગયું આપણે એક જાળમાં. જુઓ ઠેકડો માર્યો હતો. જીવતે જીવતું છે. મિત્ર દરિયામાં લઈ પૂગી જશે ઘરે. હવે એક ગુમલા નહીં આવ્યા. ઝીંગા છે 4 ને 2 કસલ્યું છે. એક શાળવાનું 200 ને એક વીસુડું છે. 500 જેટલું શાક હશે. સારું થઈ જાય આનથી. ઝીંગા આવી જાય એટલે ઝાઝા નથી આવ્યા. કિલો આવ્યા છે. દવા પૂરતી આવ્યા છે. તો કાપી નાખું ને શાક બનાવી નાખું છું. હા, કમળા માટે ઝીંગા હારા બહુ. એટલે આ દવા માટે બહુ સારા છે. ઝીંગા બોલે તો ઝીંગા બહુ સરસ છે. ઝીંગા ટીટમ, આ ટીટમ કહેવામાં આવે. એટલે ટીટમનું શાક બહુ સરસ થાય. ગમે એવો પણ રોગ હોય તો આ ટીટમથી હટી જાય છે. આ બે અમારા મિંદ્રા પાળેલા છે. આ બ્લેક છે. જેને જોતો હોય ને કહેજો. પૂછું તો ભાઈ આ તાવ આવે છે. સચું 1.5 વાટકી તેલ નાખ્યું છે ને જીરું હળદર નાખું છું. વઘાણી નાખું છું. હળદર નાખું છું. એટલે મિત્ર હવે મરચું નાખવામાં આવે છે. મરચું નાખું છું. તો પછી પાણી નાખું. તેલ મરચું પાકી જાય તો પછી મીઠું નાખું છું. આ મીઠું છે. અને બધી વસ્તુ નાખવામાં આવ્યું. અને હવે શાક નાખવામાં આવશે. એટલે હળોવીને શાક બનાવ્યું છે. મરચું પાકી જાય એટલે પછી શાક નાખી દઈએ અંદર. તો મિત્ર થોડુંક આપણે જોવે એમાં પાણી નાખવાનું. આ શાક નાખી દીધું. બાવલું પાણી નાખવામાં આવશે હવે. પાણી નાખ્યું છે. 2 ગ્લાસ નાખ્યું. એટલે પાકી જાય એટલે ઉતારી લેવાનું. બોલો છો ને? હા, હવે આપણું શાક પાકી ગયું છે. એટલે હવે હું ઉતારી લઉં છું. તો હાલો જમવા ભાઈઓ, જમવા.
શાક પાકી ગયું ને જમવા બધા બા ભાણા પડી ગયા કે ભાણા પડી ગયા કે હા ભાણા પડી ગયા છે. હવે મિત્રો ખાવાનું ચાલુ કરો. હાલો ભાણા પડી ગયા છે. હાલો મિત્રો આપણે ખાઈએ છીએ શીંગણ શાક આવડા બધા ભાણા પાડે છે. હાલો મિત્રો પછી આપણે ખાઈને પછી લાઈક કરજો, કોમેન્ટ કરજો, સબસ્ક્રાઇબ કરી દેજો.